હેલો ફ્રેન્ડ્સ, જાનો ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે હું સરસ મજાની કાચી કેરીની રેસીપી લઈને આવી છું અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને ખૂબ ઝડપથી તમે સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લે ફટાફટ રેસીપી। સૌપ્રથમ અહીંયા મેં 3 નંગ કાચી કેરી લીધેલી છે, મીડિયમ સાઇઝની હોય તે લીધેલી છે અને વજનમાં ગણો તો તમે 350 થી 400 ગ્રામ જેટલી છે। હવે તેની આપણે ઉપરની છાલ કાઢી લેવાની છે। તમે જોઈ શકો છો સરસ રીતે છાલ નીકળી ગઈ છે। હવે તેને આપણે કટિંગ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો સરસ રીતે કટિંગ થઈ ગયું છે અને એકદમ પતલું એવું જ કટિંગ કરવાનું છે। હવે અહીંયા આપણે જાડુ તળિયાવાળું પેન મૂકવાનું છે। તેમાં આપણે અત્યારે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈ। તે સરસ રીતે આવી જાય પછી આપણે તેમાં 5 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે, 5 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે, આખા મરી છે કરવાનું છે, 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈ, 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે અને જે કટિંગ કરેલા કેરીના ટુકડા છે તે આપણે તેમાં એડ કરી દઈશું। મેં તમારી સાથે ઘણી બધી કેરીની રેસીપી શેર કરેલી છે। હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। અહીંયા આપણે રાઈ અને જીરું અને વરિયાળી થોડાક આગળ પડતા નાખવાના છે। તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ, 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। મિક્સ થઈ જાય પછી આપણે તેમાં લાલ મરચું પાવડર છે 1 ચમચી જેટલું એડ કરી દેવાનું છે અને અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દઈ અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। આ તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે આપણે ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈ। એકદમ ઘટ પણ થઈ ગયું છે, તેલ પણ સરસ રીતે ઉપર આવી ગયું છે અને કેરીના ટુકડા છે તે સરસ રીતે ગળી ગયા છે। હવે અહીં આપણે અડધી વાટકી જેટલો ગોળ એડ કરવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। આ કેરીના શાકને સરસ રીતે આપણે થેપલા સાથે ખાઈ શકાય છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે। હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે। 5 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરવાનો છે અને 5 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈ અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો રસો છે અને ઘટ પણ થઈ ગયું છે। હવે આ કાચી કેરીનું શાક તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને આને તમે 1 વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો। તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઈક, શેર और સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી લઈને। ત્યાં સુધી આવજો।